ક્યારે વિચાર આવ્યો છે કે આ પૃથ્વી પર અબજો વર્ષોથી જીવન સતત કેવી રીતે ચાલતું આવ્યું છે? કેવી રીતે એક નાનકડા કોષમાંથી આખું શરીર બની જાય છે? વેલ, આ બધા જ સવાલોનો જવાબ એક જ પ્રક્રિયામાં છુપાયેલો છે, અને તે છે પ્રજનન. આ માત્ર એક બાયોલોજિકલ પ્રોસેસ નથી, પણ આ તો જીવનનો એ જાદુ છે જે પેઢી દર પેઢી ચાલતો રહે છે. તો ચાલો આજે આપણે આ જ અદ્ભુત પ્રક્રિયાના 5 મુખ્ય પડાવો વિશે વાત કરીએ અને જાણીએ કે નવું જીવન કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. જુઓ, જીવનને આગળ વધારવા માટે પ્રકૃતિ પાસે આમ તો 2 જ મુખ્ય રસ્તાઓ છે. એક જેમાં સાથીની જરૂર પડે છે, અને બીજો જેમાં એક જીવ પોતાની મેળે જ નવું જીવન સર્જે છે. ચાલો જોઈએ આ બંનેમાં શું ફરક છે. આને આમ સમજી શકાય. લિંગી પ્રજનન એટલે જાણે 2 અલગ અલગ રેસીપીને ભેગી કરીને કોઈક નવી જ વાનગી બનાવવી. જ્યારે અલિંગી પ્રજનન એટલે એક જ રેસીપીની બિલકુલ પરફેક્ટ ફોટોકોપી કરવી. એકમાં વિવિધતાનો રોમાંચ છે, તો બીજામાં સમાનતાની ખાતરી. તો સૌથી પહેલા વાત કરીએ એ પદ્ધતિની જેનાથી આપણે સૌથી વધુ પરિચિત છીએ, એટલે કે લિંગી પ્રજનન. અહીં 2 એકદમ અલગ અલગ સિસ્ટમ કામ કરે છે. એક સિસ્ટમનું કામ છે લાખોની સંખ્યામાં નાના ભાગી શકે તેવા કોષો બનાવવા, જેને આપણે શુક્રકોષ કહીએ છીએ, અને બીજી સિસ્ટમનું કામ છે એક મોટો પોષણથી ભરપૂર કોષ તૈયાર કરવો, જેને અંડકોષ કહેવાય છે. વિચારો કે શુક્રકોષ એક નાનો પણ બહુ જ સ્ફૂર્તિલો તરવૈયો છે, જેનું એક જ લક્ષ્ય છે અંડકોષ સુધી પહોંચવો. બીજી તરફ અંડકોષ એક એવા ખજાના જેવો છે જેમાં નવા જીવન માટેની બધી જ જરૂરી સામગ્રી ભરેલી છે. વિજ્ઞાનની ભાષામાં આ બંને ખાસ કોષોને જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો સવાલ એ છે કે જ્યારે આ બંને ખાસ કોષો મળે ત્યારે શું થાય છે? બસ અહીંથી જ શરૂ થાય છે એક નવા જીવનની સૌથી અદ્ભુત યાત્રા. જરા કલ્પના તો કરો, લાખો શુક્રકોષોની એક રેસ લાગી છે અને મંઝિલ છે માત્ર એક અંડકોષ. પણ જીતશે તો કોઈ એક જ? આ જીવનની સૌથી મોટી રેસ છે. જે ક્ષણે એક શુક્રકોષ અંડકોષમાં પ્રવેશે છે, બસ એ જ ક્ષણે એક નવા જીવનનો પાયો નંખાય છે. આ જોડાણથી જે એક કોષ બને છે તેને યુગ્મન જ કહેવાય છે. અને આ કોઈ સામાન્ય કોષ નથી, આ તો એક આખા જીવની બ્લૂપ્રિન્ટ છે. એની આંખોનો રંગ કેવો હશે, એનો સ્વભાવ કેવો હશે, બધું જ આ એક કોષમાં લખાયેલું છે. પણ આ કોષ લાંબો સમય એકલો નથી રહેતો. એ તરત જ વિભાજન કરવાનું શરૂ કરી દે છે. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, અને એમ કરતાં કરતાં કોષોનો એક ગોળો બની જાય છે. આ રચનાને ભ્રૂણ કહેવાય છે. અને પછી એ ગર્ભાશયમાં પોતાનું ઘર શોધી લે છે, જ્યાં આગામી મહિનાઓ સુધી તેનો વિકાસ થશે. હવે ધીમે ધીમે આ ભ્રૂણનો વિકાસ થાય છે અને એમાં માનવ આકાર દેખાવા લાગે છે. જ્યારે હાથ, પગ, આંખો જેવા મુખ્ય અંગો સ્પષ્ટ થવા લાગે ત્યારે તેને ગર્ભ કહેવામાં આવે છે. હવે મોટાભાગના પ્રાણીઓ જીવંત બચ્ચાને જન્મ આપે છે, પણ પ્રકૃતિમાં હંમેશા અમુક અપવાદો હોય જ છે, જેમ કે પ્લેટિપસ, જે સસ્તન પ્રાણી હોવા છતાં ઈંડા મૂકે છે. તો વળી કેટલાક સાપ ઈંડા મૂકવાને બદલે સીધા બચ્ચાને જન્મ આપે છે. ખરેખર, પ્રકૃતિ ક્યારેક પોતાના જ બનાવેલા નિયમો તોડી નાખે છે. પણ શું થાય જો સાથી જ ન હોય? શું ત્યાં જીવનની વાર્તા અટકી જાય? ના, બિલકુલ નહીં. અહીં વાત આવે છે અલિંગી પ્રજનનની, જ્યાં એક જ જીવ પોતાની જાતે નવું જીવન સર્જી શકે છે. આ માટે હાઇડ્રાનું ઉદાહરણ જોઈએ. એ શું કરે છે? એ પોતાના જ શરીર પરથી એક નાનો જીવ ઉગાડે છે. આ નાની કલિકા મોટી થાય છે અને જ્યારે તૈયાર થઈ જાય ત્યારે માતાપિતાથી અલગ થઈને પોતાનું જીવન જીવવા લાગે છે. આ તો જાણે પ્રકૃતિની કોપી પેસ્ટ કરવાની રીત છે. અને અમીબા જેવા એકકોષી જીવોમાં તો આ પ્રક્રિયા હજી પણ સરળ છે. એ તો બસ પોતાની જાતને 2 ભાગમાં વહેંચી લે છે અને લો, થઈ ગયા 2 નવા જીવ. આનાથી વધુ ઝડપી શું હોઈ શકે? પણ વાત અહીં પૂરી નથી થતી. પ્રકૃતિના ખજાનામાં હજી પણ કેટલીક એવી અજાયબીઓ છે જે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મથી ઓછી નથી. આમાંનો એક છે રૂપાંતરણ. આ એક એવી પ્રક્રિયા છે જ્યાં એક જીવ પોતાના જીવનકાળમાં જ એકદમ બદલાઈને બીજો જ જીવ બની જાય છે. શું આ માનવામાં આવે એવું છે? દેડકાનું જીવનચક્ર જુઓ. શરૂઆત થાય છે પાણીમાં, એક નાનકડા ટેડપોલ તરીકે, જે માછલી જેવો દેખાય છે. પણ પછી થાય છે જાદુ. ધીમે ધીમે એને પગ ફૂટે છે,
ફેફસા વિકસે છે અને પાણીમાંથી બહાર આવીને જમીન પર રહેનારો દેડકો બની જાય છે, જાણે એક જ જન્મમાં 2 જિંદગી. તો આપણે જોયું કે પ્રકૃતિ કેવી રીતે જીવોને રૂપાંતરિત કરે છે, કેવી રીતે પોતાની નકલ બનાવે છે. પણ સવાલ એ છે કે શું વિજ્ઞાન આ કરી શકે? શું કુદરતી પ્રક્રિયા વગર એક જ પ્રાણીના કોષમાંથી બીજો એના જેવો જ જીવ બનાવી શકાય? અને આ સવાલનો જવાબ દુનિયાને મળ્યો ડોલીના રૂપમાં. ડોલી માત્ર એક ઘેટી નહોતી, એ એક જીવતી જાગતી વૈજ્ઞાનિક ક્રાંતિ હતી. એણે સાબિત કરી દીધું કે ક્લોનિંગ, જે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જોવા મળતું હતું, એ હવે હકીકત બની શકે છે. ભલે ડોલીનું જીવન લાંબુ ન ચાલ્યું, પણ એણે વિજ્ઞાનને એક નવી દિશા આપી દીધી. એણે આપણને વિચારવા પર મજબૂર કરી દીધા કે જીવન શું છે અને એને કઈ હદ સુધી બદલી શકાય છે. ડોલી તો એક શરૂઆત હતી. આજે વિજ્ઞાન પાસે જીવનની આખી બ્લૂપ્રિન્ટને બદલવાની તાકાત છે. તો હવે સવાલ એ નથી કે આગળ શું શક્ય છે, પણ સવાલ એ છે કે આપણે આ શક્તિનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીશું. કારણ કે પ્રજનનની આ વાર્તાનું આગલું પ્રકરણ કદાચ માનવ જાત જ લખવાની છે.